નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનો કોડ આપેલો છે 046. આ વિષયમાં આપણને ટોટલ 12 પ્રકરણ છે અને આ 12 પ્રકરણમાંથી કુલ 6 પ્રકરણ તૈયાર કરી અને તમે બોર્ડની પરીક્ષામાં 85 કરતા વધારે માર્ક્સ લાવી શકો છો. જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કે જેથી અવનવા વિડીયોઝ તમને ઝડપથી મળતા રહે. કયા 6 પ્રકરણ એવા છે કે જેની મદદથી તમે બોર્ડની પરીક્ષામાં 85 કરતા વધારે માર્ક્સ લાવી શકો છો? તો પ્રકરણ નંબર 1 તમને બોર્ડની પરીક્ષામાં 15 માર્ક્સનું પૂછાશે. પ્રકરણ નંબર 3 બોર્ડની પરીક્ષામાં 12 માર્ક્સનું પૂછાશે. પ્રકરણ નંબર 5 બોર્ડની પરીક્ષામાં 15 માર્ક્સનું પૂછાશે. પ્રકરણ નંબર 6 બોર્ડની પરીક્ષામાં 15 માર્ક્સનું પૂછાશે. પ્રકરણ નંબર 10 બોર્ડની પરીક્ષામાં 12 માર્ક્સનું પૂછાશે અને પ્રકરણ નંબર 11 બોર્ડની પરીક્ષામાં આપણને 13 માર્ક્સનું પૂછાશે. હવે આપણે તૈયારી કેવી રીતે કરવાની છે કે જેની મદદથી તમે 85 કરતા વધારે માર્ક્સ મેળવી શકો? તો સૌપ્રથમ તમારે મહત્વ આપવાનું છે વિભાગ ઈ ને, કે જે આપણને બોર્ડની પરીક્ષામાં 20 માર્ક્સનું પૂછાય છે. હવે આ 20 માર્ક્સ મેળવવા માટે માત્ર 4 પ્રકરણ તમારે તૈયાર કરવાના છે અને એ 4 પ્રકરણ કયા છે? તો પ્રકરણ નંબર 3, 5, 6 અને 11. આ 4 પ્રકરણ તમે તૈયાર કરશો એટલે બોર્ડની પરીક્ષામાં તમે 20 માર્ક્સનું વિભાગ ઈ માં લખીને આવશો. ત્યાર પછી વાત કરીએ વિભાગ એ ની, કે જે MCQ નો વિભાગ છે, જે બોર્ડની પરીક્ષામાં આપણને 20 માર્ક્સનો પૂછાય છે. વિભાગ બી ની વાત કરીએ, 1 માર્ક્સના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં આપણને 10 માર્ક્સના પૂછાય છે. આમ વિભાગ ઈ આપણો 20 માર્ક્સનો, વિભાગ એ 20 માર્ક્સનો અને વિભાગ બી 10 માર્ક્સનો, એમ ટોટલ 50 માર્ક્સનું તમે માત્ર આ 4 ચેપ્ટર તૈયાર કરીને આવશો એટલે તમે લખી શકશો. ત્યાર પછી વાત કરીએ વિભાગ સી અને વિભાગ ડી ની, તો હજી પણ આ 4 પ્રકરણ, પ્રકરણ નંબર 3, 5, 6 અને 11, આ 4 પ્રકરણમાંથી વિભાગ સી માં આપણને ટોટલ 7 પ્રશ્નો પૂછાવાના છે અને આ 7 પ્રશ્નો આપણને વિભાગ સી માં 2 માર્ક્સના હોવાથી 14 માર્ક્સનું બીજું વધારે લખાણ કરીને તમે આવશો. ત્યાર પછી વાત કરીએ વિભાગ ડી ની, પ્રકરણ નંબર 11 માંથી વિભાગ ડી માં 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. એટલે વિભાગ સી ના 14 માર્ક્સ અને વિભાગ ડી ના 3 માર્ક્સ, એમ ટોટલ 17 માર્ક્સનું તમે આ વધારાનું પ્રકરણ 3, 5, 6 અને 11 તૈયાર કરશો એટલે લખીને આવશો. આમ ટોટલ માર્ક્સ 50 અહીંયા અને ટોટલ 17 અહીંયા, આ બંનેનો તમે સરવાળો કરશો તો 67 માર્ક્સનું માત્ર તમે આ 4 ચેપ્ટર તૈયાર કરશો એમાંથી લખીને આવશો. હજી એવા બીજા કયા 2 પ્રકરણ છે કે જેની મદદથી તમે તૈયારી કરીને વધારે માર્ક્સ લાવી શકો છો? તો પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 10. પ્રકરણ નંબર 1 માંથી 2 માર્ક્સના 2 પ્રશ્નો અને પ્રકરણ નંબર 10 માંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન, એમ ટોટલ 3 પ્રશ્નો તમને 2 માર્ક્સના વિભાગ સી માં પૂછાવાના છે. એટલે ટોટલ 6 માર્ક્સ તમે વિભાગ સી માં હજી લાવી શકો છો. વિભાગ ડી ની વાત કરીએ તો પ્રકરણ નંબર 1 માંથી 2 પ્રશ્નો અને પ્રકરણ નંબર 10 માંથી 2 પ્રશ્નો, એમ ટોટલ 4 પ્રશ્નો તમે 3 માર્ક્સના લખશો એટલે વિભાગ ડી માં બીજા 12 માર્ક્સ લાવી શકો છો. આમ વિભાગ સી ના 6 માર્ક્સ અને વિભાગ ડી ના 12 માર્ક્સ, આમ ટોટલ 18 માર્ક્સ તમે આ 2 પ્રકરણ તૈયાર કરી અને લાવી શકો છો. હવે આ 3 નો તમે સરવાળો કરશો, 50 માર્ક્સ, 17 માર્ક્સ અને 18 માર્ક્સ, આ ત્રણેયનો સરવાળો કરશો એટલે ટોટલ 85 માર્ક્સનું તમે બોર્ડની પરીક્ષામાં આ 6 ચેપ્ટર તૈયાર કરેલા હશે તો લખીને આવશો. બાકી વધારાની માહિતી તમારે જોઈએ છે તો નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારા પ્રશ્નો જણાવો કે જેથી કરી અને તમારા પ્રશ્નોના જવાબો હું તમને આપી શકું. જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને તમારા જે પણ કોઈ પ્રશ્નો છે એ કમેન્ટ બોક્સમાં અથવા તો તમને WhatsApp નંબર આપેલો છે એના માધ્યમથી તમે પૂછી શકો છો. યોગ્ય સમયે તમને એમનો જવાબ મળશે. થેન્ક યુ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.